નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડની મામલતદાર કચેરીને હાલની જગ્યાએથી ખસેડીને વાત્રક ખાતે નવી કચેરી બનાવવાના મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો. મામલતદાર કચેરીના નવા મકાનનું કામ શરૂ થતાં કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. બાયડ તાલુકાની જનતા દ્વારા કરવામાં આવી રહેલા વિરોધમાં હવે કોંગ્રેસ સમિતિ પણ જોડાઈ છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા બાયડની હાલની મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધરણા પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાલુકાના આગેવાનો, યુવાનો અને નાગરિકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા વાત્રક ખાતે શરૂ થયેલું મામલતદાર કચેરીનું બાંધકામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ હાલની જગ્યાએ જ મામલતદાર કચેરી બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. અગાઉ બાયડ બંધનું એલાન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે હવે ધરણા પ્રદર્શનથી મામલતદાર કચેરી ખસેડવાના મુદ્દે વિરોધ વધુ ઉગ્ર બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે. દરમિયાન ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની બાયડ પોલીસે અટકાયત કરી છે. પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. મામલતદાર કચેરીના નવીન બાંધકામને લઈને કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો અને આ વિરોધ વચ્ચે હવે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. આ મામલતદાર કચેરી જો આ જગ્યા ઉપરથી બીજે જશે, પાત્રક રોડ ઉપર જશે, તો કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો તથા સમગ્ર બાયડ તાલુકાની જનતાના વિશ્વાસમાં લઈ અને એના માટે આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું. અને આ જે સરકારનો આ નિર્ણય છે તો મોસાળની અંદર માં પીહરે અને જો ભોણિયો ભૂખ્યો રહે તો આ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને હું કહું છું બાયડના કે તમે માત્ર ને માત્ર મતની રાજનીતિ બંધ કરો અને પબ્લિકના હિતમાં વાત કરો કે ભાઈ આ મામલતદાર કચેરી ત્યાંની ત્યાં રહેવી જોઈએ. ગુજરાત સરકારનો આ તકલાખી નિર્ણય બાયડની મામલતદાર કચેરી વાત્રક પાસે ખસેડવાનો જે વિચાર કર્યો છે, ત્યાં મકાનના બાંધકામનું કામ ચાલુ કર્યું છે. આજથી 2 વર્ષ પહેલાં કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ જલદ કાર્યક્રમ આપી મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરી. ત્યારે રાજ્ય સરકારે અને પ્રશાસને આ નિર્ણય નહીં થાય, બાયડમાં જ કચેરી થશે આવી હૈયાધારણા આપેલી. તેમ છતાં ભારતીય જનતા પાર્ટી અગર તો એમના મળતિયાઓ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે બાયડને બદલે મામલતદાર કચેરી વાત્રક પાસે ખસેડવી, ત્યાં કામકાજ ચાલુ કરવાનું આવ્યું. ત્યારે પ્રજા જાગી છે. અહીંના આગેવાનો રોજબરોજ આપણે જોઈએ છીએ કે 50,000 લાખ રૂપિયાનો ક્યાંક બ્લોક નાખે, કોઈ શાળાનું મકાન રિપેરિંગ થાય તો એના ઉદ્ઘાટનમાં જાય છે, શુભારંભ કરે છે, એના ફોટા અને વોટ્સએપ ઉપર ખૂબ યુનિવર્સિટી ચાલે છે. જ્યારે આ લોકોના પ્રશ્નો હતા, આખા તાલુકાના લોકો કામ અર્થે જ્યારે બાયડમાં આવતા હોય અને એમના નાના મોટા કામ માટે મામલતદાર કચેરી વાત્રક જવું પડે, ત્યારે તમામ કુટુંબને આર્થિક રીતે અને સમયની બરબાદી થાય. આ પ્રકારની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા જાગૃત છે, પ્રજાની સાથે છે. અમારા નેતા રાહુલજીએ આ બાબતમાં સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે પ્રજાની સાથે રહેવું, એમના પ્રશ્નો માટે હંમેશા જાગતા રહેવું. એ અનુસંધાને કોંગ્રેસના કાર્યકરો આજે ધરણા પર બેઠા છે. આવનારા દિવસોમાં જો આ નિર્ણયનો ફેરફાર કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ દ્વારા પ્રજાના સાથે છીએ એની અમે આપના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી સરકારને જાણ કરવા માંગીએ.